નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન 2026 અંતર્ગત નવીન તળાવ ખોદકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાનો છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ખેંગારપુરા ગામના સરપંચ શિવરામભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા ડેલીગેટ ગજાભાઈ ચૌધરી, દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી અર્જુનભાઈ ચૌધરી, પંચાયત બોર્ડિંગના સભ્ય ઠાકોર લખાભાઈ તેમજ ગામના યુવાનો અને તમામ કોમના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તળાવનું નિર્માણ ગલવાભાઈ રામજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા સંચાલિત છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ 97 ગામોમાં પાણીની વિકટ પરિસ્થિતિ અને ભૂગર્ભ જળસ્તર નીચે જઈ રહ્યા હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સુજલામ સુફલામ અભિયાન હેઠળ દરેક ગામમાં તળાવનું નિર્માણ, ઊંડાણપૂર્વક ખોદકામ, સમારકામ અને પાઇપલાઇન દ્વારા પાણી ભરીને ભૂગર્ભ જળસ્તરને ઉપર લાવવા માટે સતત પ્રયત્નો કરવાનું વચન આપ્યું હતું. ખેંગારપુરાના સરપંચ શિવરામભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમના ગામમાં કુલ 3 તળાવોનું નિર્માણ કરવાનું આયોજન છે, જેમાંથી આજે 1 તળાવના ખોદકામનું ખાતમુહૂર્ત થયું છે.